નમસ્કાર. ચાલો આજે ગણિતના એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના નિયમ વિશે વાત કરીએ. એ છે પૂર્ણાંકો માટેનો ક્રમનો ગુણધર્મ. ચાલો એક બહુ જ સહેલા સવાલથી શરૂ કરીએ. શું 3+5 અને 5+3 આ બંનેનો જવાબ એક જ આવે? હા, બિલકુલ. બંનેનો જવાબ 8 જ આવે છે. અને ગણિતમાં આ જે સાબો નિયમ છે ને, એને જ કહેવાય છે ક્રમનો ગુણધર્મ. સારું, આ તો થઈ પૂર્ણ સંખ્યાઓની વાત. પણ પૂર્ણાંકોનું શું? એટલે કે જેમાં ઋણ સંખ્યાઓ પણ આવે, શું ત્યાં પણ આ નિયમ ચાલશે? જેમ કે 5+6 અને -6+5. શું આ બંને સરખા છે? તો ચાલો આપણે જાતે જ આની તપાસ કરીએ. આપણી પહેલી તપાસ, સરવાળાની કસોટી. આપણી પાસે બે પદ છે, 5+6 અને બીજું છે -6+5. આપણે એ જોવાનું છે કે બંને સરખા છે કે નહીં. પહેલાં આપણે 5+6 નો જવાબ શોધીએ. શું લાગે છે? હા, એનો જવાબ આવે છે -1. હવે બીજી બાજુ જોઈએ, -6+5. આનો જવાબ પણ -1 જ આવે છે. મતલબ કે બંને બરાબર છે. આના પરથી શું સમજાયું? એ જ કે સરવાળો કરતી વખતે ક્રમ બદલવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી. ચાલો ખાતરી કરવા માટે બીજા થોડા ઉદાહરણો પણ જોઈ લઈએ. જેમ કે -8+9 અને -9+8 અથવા -23+32 અને -32+23. આ બધામાં જવાબ સરખો જ આવશે. તો હવે આપણે પાક્કું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. એટલે કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a+b = b+a જ થાય. ઓકે, સરવાળાની વાત તો પાક્કી થઈ ગઈ. પણ બાદબાકીનું શું? શું પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે પણ સમક્રમી છે? ચાલો આપણી બીજી તપાસ શરૂ કરીએ. આપણે 5 અને -3 આ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. હવે વિચારો, શું 5 ઓછા -3 અને -3 ઓછા 5 આ બંને સરખા હશે? ચાલો પહેલા જોઈએ 5 ઓછા -3. અહીંયા યાદ રાખવા જેવી વાત છે કે ઋણ સંખ્યાની બાદબાકી એટલે સરવાળો. તો આ બની જશે 5+3 એટલે કે 8. અને હવે બીજું પદ, -3 ઓછા 5. આનો જવાબ શું આવશે? આનો જવાબ આવે છે -8. 8 અને -8 આ તો બિલકુલ અલગ છે. તો જવાબ મળી ગયો? ના, આ બંને સરખા નથી. એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. તો આપણી આ નાની તપાસ પરથી આપણે શું તારણ કાઢ્યું? ચાલો એક નજરમાં બધું સમજી લઈએ. જુઓ, આ કોષ્ટકમાં બધું સ્પષ્ટ છે. સરવાળાની વાત કરીએ તો હા, એ સમક્રમી છે. એટલે કે a+b = b+a. પણ બાદબાકી? ના, બિલકુલ નહીં. બાદબાકી સમક્રમી નથી, કારણ કે a-b અને b-a સરખા નથી. આના પરથી એક બહુ જ મહત્વની વાત યાદ રાખવાની છે. એટલે કે પૂર્ણાંકોનો સરવાળો કરતી વખતે ક્રમની ચિંતા કરવાની જરૂર નથી. તે લવચિક છે. પણ બાદબાકી કરતી વખતે ક્રમ નિશ્ચિત રાખવો જ પડે. ત્યાં કોઈ ફેરફાર ચાલે નહીં. તો સરવાળા અને બાદબાકીની વાત તો સ્પષ્ટ થઈ ગઈ. પણ હવે એક નવો સવાલ મનમાં આવે છે. ગુણાકાર અને ભાગાકારનું શું? શું એમાં ક્રમ બદલી શકાય? એના વિશે આપણે આગળ વાત કરીશું.